નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હબ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ઝઘડિયા ખાતે દુષ્કર્મના નરાધમ આરોપીનો કેસ કોઈ પણ વકીલ નહીં લડે તેવી જાહેરાત આજે એડવોકેટ બાર એસોસિએશન દ્વારા ભરૂચ ખાતે કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે થયેલા દુષ્કર્મ મામલે ભરૂચ જિલ્લાના એડવોકેટ એન્ડ બાર એસોસિએશને દુષ્કર્મ આચરનાર આરોપીનો કેસ નહીં લડવાનું નક્કી કર્યું છે। ભરૂચ જિલ્લા સહિત સમગ્ર દેશનો ચર્ચાનો વિષય બનેલા ઝઘડિયા પંથકના દુષ્કર્મ મામલે લોકો દુષ્કર્મ આચરનાર આરોપી વિજય પાસવાન સામે ફિટકાર વસાવી રહ્યા છે, જ્યારે બીજી તરફ હાલમાં બરોડા ખાતે બાળકી જીવન અને મરણ વચ્ચે ઝઝૂમી રહી છે। પોલીસ આરોપીના 5 દિવસના રિમાન્ડ મેળવી રિકન્સ્ટ્રક્શન સહિતની વિગતો કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે ભરૂચ જિલ્લા બાર એસોસિએશન દ્વારા માત્ર 10 વર્ષીય બાળકી સાથેના બર્બરતાપૂર્વક દુષ્કર્મ આચરનાર આરોપી વિજય પાસવાનને કોઈ પણ વકીલ કેસ નહીં લડે તેવી જાહેરાત પૂર્વ પ્રમુખ પ્રદ્યુમન સિંધાએ કરી છે। બીજી એક મારે વાત એ જણાવવાની છે કે આજ રોજ સામાજિક સંસ્થાવાળા અમારી પાસે આવેલા, જેમાં ઝઘડિયામાં એક આદિવાસી બાળકી ઉપર ઉત્તરાખંડના એક હિન્દુ યુવકે જે બળાત્કાર કરેલો છે ને જે ગુજારી ઘટના છે એની લાગણી અમારે પર દર્શાવેલી, એ લાગણી અનુસંધાને અમે એમને એટલું આશ્વાસન આપે છે કે અમારા ભરૂચ બાર એસોસિએશનનો કોઈ પણ વકીલ આવા નરાધમને છોડાવવા માટે આવે નહીં, એની અમે બધા તરફે મળીને ખાતરી આપું છું। બોડા લોકોને એટીએમ માંથી રૂપિયા કાઢી આપવાના નામે પાસવર્ડની જાણકારી મેળવી એટીએમ કાર્ડ બદલી લઈ રૂપિયા ઉપાડી લેતી એટીએમ ફ્રોડ ટોળકીના 4 લોકોને દહેજ પોલીસે ઝડપી લઈને આંતરરાષ્ટ્રીય એટીએમ ફ્રોડનો ભેદ ઉકેલી નાખ્યો હતો। ભરૂચ જિલ્લાની દહેજ પોલીસને એક સફળતા મળી છે। એટીએમ કાર્ડની ફ્રોડ કરી લોકોના રૂપિયા ખંખેરી લેતી આંતરરાજ્ય ગેંગને ઝડપી પાડવામાં દહેજ પોલીસને સફળતા મળી છે। મળેલી વિગતોમાં દહેજ પોલીસ મથકમાં એક્સિસ બેંકના એટીએમની અંદર એક ભાઈની નજર ચૂકવી એટીએમ કાર્ડ ચોરી કરી લઈ તેની જગ્યાએ તેને બીજો કાર્ડ આપી દઈ તેના કાર્ડમાંથી રૂપિયા ઉપાડી લેવાનો ગુનો દાખલ થયો હતો। આ બનાવ સંદર્ભે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો અને બાતમીદારો તેમજ સીસીટીવી ફૂટેજના આધારે આરોપી શોધની તજવીજ હાથ ધરી। આ દરમિયાન દહેજના સરસ્વતી નાળા પાસે આરોપીઓ ઝડપાયા હતા। તેઓ પાસેથી મોટરસાયકલ, અલગ અલગ કંપનીઓના મોબાઈલ ફોન, રોકડા રૂપિયા મળી કુલ 1,18,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ ભેજાબાજ આરોપીમાં શુભમ ઉર્ફે અંશુ અશોકકુમાર તિવારી રહેવાસી લાલપુર ચોકી નવસારી, નીતિન ઉર્ફે નિકુલ સિંહ ધંધો પાર્સલ વેચવાનો, નીલેશ ઉર્ફે રાજેશ તિવારી, આકાશ સિંહ, હરિસિંહ જાતે સિંહ। આ 4 આરોપીઓએ ભીડભાડ વાળી જગ્યા પર એટીએમ પાછળ ઉભા રહેતા, એટલે કે એટીએમ માં કોઈ ભોળો માણસ રૂપિયા ઉપાડવા જાય તો લાઈનમાં ઉભા રહીને તેને એટીએમ માંથી રૂપિયા ઉપાડવાની વાત કરી તેનો પાસવર્ડ જાણી લઈ નજર ચૂકી એટીએમ બદલી લેતા હતા। પોલીસે હમણાં સુધીમાં આ 4 લોકોની ગેંગને ઝડપી લીધા છે। તેઓ દ્વારા ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, સુરત સહિત અનેક જિલ્લાઓના રાજ્યોમાં તેમણે આવી જ રીતે લોકોને એટીએમ કાર્ડ બદલી લઈને ફ્રોડ કર્યું છે। તે સંદર્ભે પોલીસે આ ગેંગને ઝડપી લઈને આગળની તપાસ હવે હાથ ધરી છે। ભરૂચ બાર એસોસિએશનના હોદ્દેદારોની નિમણૂક માટે આજે ચૂંટણી પ્રક્રિયામાં મતદાન કરવામાં આવ્યું હતું। ભરૂચ બાર એસોસિએશનના પ્રમુખ સહિત કમિટીની ચૂંટણી માટે ઉત્સાહભેર મતદાન અને 2 પેનલ વચ્ચે જંગ યોજાયો હતો। ભરૂચ બાર એસોસિએશનની ચૂંટણી માટેનું ઉત્તેજના તેમજ ઉત્સાહભર્યા માહોલમાં મતદાન યોજાયું હતું, જેમાં 2 પેનલ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો। 853 સભ્યો ધરાવતી ભરૂચ બાર એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત કમિટી મેમ્બરની 16 જગ્યા માટે ન્યાયાલય સંકુલ ખાતે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। શાંતિભર્યા અને ઉત્તેજનાસભર માહોલમાં યોજાયેલા ચૂંટણીમાં સહકાર અને પરિવાર પેનલ વચ્ચે ચૂંટણી જંગ જામી હતો, જેમાં પ્રમુખ પદ માટે સહકાર પેનલ તરફથી પૂર્વ પ્રમુખ પ્રદ્યુમનસિંહ સિંધા તેમજ પરિવાર પેનલના સિપાઈ અજબ ખાન વચ્ચે ચૂંટણી જંગ યોજાયો હતો। બાર એસોસિએશનના કુલ 853 સભ્યો મતદાન કરશે। જો કે પરિણામ પૂર્વે જ સહકાર પેનલના પ્રમુખ પદના ઉમેદવાર પ્રદ્યુમન સિંધાએ બાર કાઉન્સિલની ચૂંટણીમાં પણ ઉમેદવારી કરશે એમ જણાવ્યું હતું। મતદાન 3 વાગ્યા સુધી યોજાયા બાદ મતગણતરી હાથ ધરે ત્યારબાદ કોણ વિજેતા બને છે તેનું પરિણામ મોડી સાંજે આવી શકે છે। આજ રોજ સમગ્ર ગુજરાતમાં વકીલ એસોસિએશન મંડળોની ચૂંટણી યોજાનાર છે। એ સંદર્ભે આજ રોજ ભરૂચમાં પણ ચૂંટણી યોજાનાર છે અને શાંતિથી મતદાન ચાલુ છે।
બધા મતદારો શાંતિથી મત આપે છે અને બધા પોતાનો મતનો વ્યવસ્થિત ઉપયોગ કરીને લે છે. હાલમાં પણ બાર કાઉન્સિલની ફેબ્રુઆરી કે માર્ચમાં બાર કાઉન્સિલના મેમ્બરનું ઇલેક્શન પણ આવે છે. એમાં પણ મારા બધા મેમ્બરોની લાગણી છે તો હું એમાં પણ ઉમેદવારી ભરવાનો છું. હું એ ઇલેક્શન પણ લડવાનો છું. એ પણ આપ સાહેબનું આ માધ્યમ દ્વારા જણાવી દઉં ને. અંકલેશ્વર નોટિફાઈડના રહેણાંક વિસ્તારમાં શાકભાજી માર્કેટમાં 10 રૂપિયામાં થેલી આપતું બેગ વેન્ડિંગ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર નોટિફાઈડ રહેણાંક વિસ્તારની શાકભાજી માર્કેટ ખાતે પર્યાવરણની સંતુલન જળવાઈ રહે તે માટે અંકલેશ્વર ભરૂચ મહેસાણા મિત્ર મંડળ દ્વારા બેગ વેન્ડિંગ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં પ્લાસ્ટિક બેગને નિયંત્રણ ઉપયોગ થાય તેમજ પર્યાવરણ નું જતન કરી શકાય તે માટે મહેસાણા જિલ્લા મિત્ર મંડળ દ્વારા શાકભાજી માર્કેટ ખાતે બેગ વેન્ડિંગ મશીન મૂકવામાં આવી છે. આ બેગ વેન્ડિંગ મશીનમાં લોકો 10 રૂપિયાના કોઈન નાખે તો નોન ઓવન બેગ મેળવી શકે છે. આજરોજ જીબીસીપીના રિજનલ ઓફિસર વિજય રાખોલિયાના વડા હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે મહેસાણા જિલ્લા મિત્ર મંડળના પ્રમુખ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ મહેસાણા જિલ્લા યુવક મંડળના સહયોગથી શાક માર્કેટ નોટિફાઈડ એરિયા વિસ્તારમાં આવેલ શાક માર્કેટમાં ક્લોથ બેગ વેન્ડિંગ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને એના ઉપયોગથી આપણે જે શાક માર્કેટમાં જે પ્લાસ્ટિક ચોરી છુપીથી વપરાય છે એ બધું બંધ થશે, લોકોને સગવડ થશે. જે બેગ વગર આવતા હોય તો એને 10 રૂપિયામાં બેગ મળી શકશે અને બેગ પણ સારી ડિઝાઇન કરેલી છે લોકોએ અને એ યુઝ કરશે તો પ્લાસ્ટિકના વપરાશ ઉપર કંટ્રોલ આવશે અને પર્યાવરણનું સંરક્ષણ થઈ શકશે. ભરૂચ હાઈવે ઉપર વડોદરા નજીક ઓઇલ ભરેલા ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેને લઈને રસ્તા પર ઓઇલ ઢોળાતા વાહન વ્યવહારને અસર થવા પામી હતી. ભરૂચ વડોદરા વચ્ચે વાહનોની સતત ધમધમતા નેશનલ હાઈવે નંબર 48 ઉપરથી પસાર થતા ઓઇલ બેરલોની ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બસના આગળના ભાગને ભારે નુકસાન થવા પામ્યું હતું. બસ અકસ્માતમાં ટ્રકમાં રહેલા ઓઇલના બેરલ લીકેજ થતા ઓઇલ રોડ ઉપર ઢોળાયું હતું. અકસ્માતની જાણ થતા ટ્રાફિક પીઆઈ સહિત પોલીસ કાફલો દોડી આવ્યો હતો. થોડા સમય માટે વાહન વ્યવહાર બંધ કરી ઓઇલ ઉપર માટી નાખવામાં આવી હતી તેમજ વાહનોને પણ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. થોડા સમય બાદ વાહન વ્યવહાર પુનઃ કરવામાં આવ્યો. આ દરમિયાન નજીકમાં આવેલી શાળાના બાળકોને ટ્રાફિક પોલીસ દ્વારા રોડ ક્રોસ કરી સ્કૂલ વાનમાં બેસાડવાની સુંદર કામગીરી પણ કરવામાં આવી હતી. અકસ્માતમાં કોઈ પણ જાનહાનિ થવા પામી ન હતી. આમોદ શહેરના દલિત સમાજે આજે આમોદ મામલતદારને આવેદનપત્ર પાઠવીને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરનાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરી હતી. આમોદમાં દલિત સમાજ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિરુદ્ધ દેશના ગૃહમંત્રીએ કરેલી ટિપ્પણીને લઈને આમોદ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. હાલમાં ભારતની સંસદમાં સત્ર ચાલુ રહ્યું હતું તે દરમિયાન દેશના ગૃહમંત્રીએ બાબા સાહેબ આંબેડકરની શાનમાં અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરતા દલિત સમાજ લાલધૂમ થઈ ગયો અને ભારતભરમાં વિરોધ પ્રદર્શન ઠેર ઠેર આવેદનપત્ર પાઠવવામાં આવી રહ્યા છે. જે સંદર્ભે આમોદમાં દલિત સમાજ દ્વારા આજે આમોદ મામલતદારને આવેદનપત્ર પાઠવી દેશના ગૃહમંત્રી વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો. આવેદન પત્રમાં જણાવ્યું હતું કે જો દેશના ગૃહમંત્રી જાહેરમાં માફી નહીં માંગે અને પોતાના હોદ્દા પરથી રાજીનામું આપે તેવી તેમણે માંગ કરી. જ્યારે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે, કાયદાનું કોઈ પણ પ્રકારનું ઉલ્લંઘન ના થાય તે હેતુસર આમોદ મામલતદારને આવેદનપત્ર પાઠવી વેરા ગણતરીના પાઠવ્યો હતો. આ પ્રસંગે આમોદના દલિત આગેવાન હીરાભાઈ સોલંકી, નગરપાલિકાના સદસ્ય નરેશ પંડ્યા, ભરતભાઈ પરમાર સહિત દલિત આગેવાનો હાજર રહ્યા હતા. બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું સંસદમાં ગઈ તારીખ 19/12/2024ના રોજ જે સત્ર ચાલતું હતું તે સમયે દેશના અને એવા ભૂતપૂર્વ તડીપાર એવા સંસદની અંદર બાબા સાહેબ વિશે અપજનક શબ્દ ઉચ્ચારી અને બાબા સાહેબનું અપમાન કરેલ છે. આંબેડકર આ ફેશન બની ગઈ છે. આવા શબ્દ ઉચ્ચારીને બાબા સાહેબનું હરહરતું સંસદની અંદર અપમાન કરેલ છે. તો મારું આપના માધ્યમને જાણવું કે આ દેશની અંદર ગૃહમંત્રી શ્રી પોતાના પદ પરથી રાજીનામું આપે અને દેશની માફી માંગે ને તો આજે કરોડો લોકોનું આજે આ દિલની અંદર જે વસેલા ભગવાન અમારા છે બાબા સાહેબ માટે આપને અમારી વિનંતી કે તમે તાકીદે રાજીનામું આપો અને દેશની માફી માંગો, નહીં તો ના છૂટકે ભરૂચ જિલ્લા, આમોદ શહેર, જંબુસર અને અંકલેશ્વર દલિતો ઉગ્ર આંદોલન બનાવશે. એમાં મીનમત કંઈ છે નથી.
અંકલેશ્વર તાલુકા વકીલ મંડળની ચૂંટણીમાં પ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. અંકલેશ્વર તાલુકા વકીલ મંડળની તાજેતરની ચૂંટણીમાં પ્રમુખ સહિત અન્ય હોદ્દેદારો બિનહરીફ વિજેતા જાહેર થયા હતા, જેમાં પ્રમુખ તરીકે ઈશ્વર ડી પટેલ, ઉપપ્રમુખ તરીકે ભીમસિંહ કે ચાવડા, સેક્રેટરી તરીકે એ પોખરેલિયા, જોઈન્ટ સેક્રેટરી તરીકે એમ.એફ. સુફી, ખજાનચી તરીકે પરેશભાઈ પરમાર, લાઇબ્રેરિયન તરીકે જસિકા સી ગુજ્જર, કારોબારી અધ્યક્ષ એમ દાણી, કારોબારી સભ્ય કે.ઝેડ મોદી, નીતિન વકીલ, વી.એચ. મોદી, એફ.એમ. કુરેશી, રીટા વસાવા, બીબી મકવાણા જેવી રાજ તથા એન.જે. પટેલ બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી દર વર્ષે દરેક બાર એસોસિએશનને ચૂંટણી જાહેર કરવામાં આવે છે અને તે પણ 20 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવે છે. આ વખતે અંકલેશ્વર વકીલ મંડળના પ્રમુખ તરીકે મેં મારી ઉમેદવારી કરેલી, એમાં 102 મતથી હું વિજય થયો છું. હવે પક્ષે સમીર વકાની, જેની 4 ટર્મથી સતત કારગુજારી થઈ છે. મારી સાથે જે તમામ હોદ્દેદાર છે, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, ખજાનચી અને બાકીના તમામ કારોબારી સભ્ય બધા બિનહરીફ જાહેર થયા છે. માત્ર પ્રમુખનું ઇલેક્શન હતું, એમાં હું વિજય થયો છે. થેન્ક યુ. ભારત માતા કી જય. Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Labs Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. અંકલેશ્વરના પાનોલી ખાતે ગૌમાંસના ગુનામાં વોન્ટેડ પિતા પુત્રને એલસીબી પોલીસે કંથારિયા ગામ ખાતેથી ઝડપી લીધા હતા. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પાનોલી પોલીસ મથકે નોંધાયેલા ગૌમાંસના ગુનામાં વોન્ટેડ પિતા પુત્રને 2 આરોપીઓને ઝડપી લીધા હતા. ભરૂચ એલસીબી પોલીસની ટીમ ભરૂચ તાલુકાના પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાંથી તે દરમિયાન બાતમી મળી હતી કે પાનોલી પોલીસ મથક અગાઉ નોંધાયેલા ગૌમાંસ અંગેના ગુનામાં સંડોવાયેલા પિતા પુત્ર હાલ કંથારિયા ગામ ગરીબ નવાઝ કોલોનીમાં હાજર છે. જે બાતમીના આધારે ગૌમાંસના ગુનામાં વોન્ટેડ આરોપી આલુંજના રહીસ આસિફ અબ્દુલ્લા જોગ્યાત, અબ્દુલ સુલેમાન જોગ્યાતને કંથારિયા ગામ ખાતે ગરીબ નવાઝ કોલોનીમાંથી પકડી લઈ BNSS એક્ટની સંલગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી તપાસ અર્થે ભરૂચ તાલુકા પોલીસને સોંપવામાં આવ્યા છે. નેત્રંગ તાલુકાના કામલિયા ગામે બોરના પાઇપમાં ફસાયેલા દીપડાના બચ્ચાને વન વિભાગે બચાવી લીધું હતું.
નેત્રંગ તાલુકાના કામલિયા ગામમાં આવેલા ખેતરની બાજના કુવાની બાજુમાં પાઇપલાઇન ઉતારવાના હોલમાં દીપડાનું 1 વર્ષીય બચ્ચું ફસાઈ જવાની જાણ ગામના સરપંચ અને રહીશોને થતા તેઓ દ્વારા વન વિભાગના RFO MF દિવાનને કરતા તાત્કાલિક જરૂરી સાધન સામગ્રી સાથે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ કરી હતી. ભારે જહેમત બાદ દીપડાને બચાવી લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ભરૂચના વાલિયા ઝઘડિયા નેત્રંગ તાલુકાના વન્ય પ્રાણીઓ વસવાટ માટે જાણીતા છે, જેના કારણે અવારનવાર દીપડો માનવ વસ્તીને નજરે પડતો અને પાંજરે પુરવાની ઘટના પ્રકાશમાં આવતી હોય છે. અંબાજી ઉમર ગામ સુધીના જંગલ વિસ્તારમાં વન્ય પ્રાણીઓ વસવાટ કરી રહ્યા છે, પરંતુ છાસવારે ગેરકાયદેસર લાકડાનું કટિંગ અને માનવ વસ્તી જંગલ ઉપર આવી થઈ જતા આજે પરિસ્થિતિ અલગ ઉદ્ભવી રહી છે. જોકે આજે દીપડાના બચ્ચાને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો અને બચાવી લેવામાં આવ્યો હતો. ભરૂચ શહેરના લાલ બજારમાં આવેલ લિટલ ફ્લાવર સ્કૂલના વિદ્યાર્થીઓ અને સામાજિક આગેવાનો દ્વારા નશા મુક્તિ જાગૃતિ અભિયાન રેલી યોજી હતી. ભરૂચ શહેરના લાલ બજાર વિસ્તારમાં આવેલી લિટલ ફ્લાવર સ્કૂલના વિદ્યાર્થીઓએ નશામુક્તિ અભિયાન રેલી યોજી હતી. બેરોજગારીના કારણે યુવા વર્ગ બેકાર બન્યો. તેની પાસે આવકના સ્ત્રોત ન હોવાના કારણે આજની યુવા પેઢી નશીલા પદાર્થોના વ્યવસાય સાથે સંકળાઈ રહી છે. નશીલા પદાર્થોની લે વેચની સાથે સાથે નશીલા પદાર્થોનું સેવન કરવા લાગ્યા છે. તેના કારણે પરિવારો બરબાદ થયા છે. ત્યારે નશામુક્તિ બનાવવાના અભિયાન સાથે રેલી યોજાઈ હતી. નશામુક્તિ જાગૃતિ અભિયાન રેલીનું આયોજન લિટલ ફ્લાવર્સ સ્કૂલ તથા સામાજિક આગેવાન શોએબ સુજનીવાલા, અબ્દુલ કામઠી, લુકમાનભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાના આગેવાનો, સહકારી આગેવાનો, સામાજિક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ રેલીમાં સૈયદ જૈનુદ્દીન કોન્ટ્રાક્ટર, વિરેન્દ્રભાઈ ગઢવી, હેમેન્દ્ર કોઠીવાલા, ઇબ્રાહીમભાઈ કલકલ, તહેજીબ રિયાઝ મુલ્લા સહિત સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. હું મોહમ્મદ શોએબ સુજનીવાલા, સામાજિક કાર્યકર. આજ રોજ નશા મુક્તિ જાગૃતિ અભિયાન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીનું આયોજન ધ લિટલ ફ્લાવર સ્કૂલ દ્વારા કરવામાં આવ્યું છે અને તથા આગેવાનો અબ્દુલભાઈ કામથી, શોએબ સુજનીવાલા, લુકમાન સર અને અન્ય કોર્પોરેટર અને સામાજિક આગેવાનો, સામાજિક સંસ્થાના આગેવાનો પણ આ રેલીની અંદર જોડાયા છે. અમારો મકસદ એટલું જ છે કે જે યુવાનો ભટકી ગયા છે તેને રાહ પર લાવવાનું છે અને આપણો સમાજ જે અવળે દિશાએ ચાલુ થઈ ગયો છે જતા એમને પણ રોકવાનું છે અને આપણો નવયુવાનો સ્વચ્છ બને અને સારા તંદુરસ્ત બને, નશા મુક્ત બને એ હેતુથી જ અમે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ખૂબ આકર્ષિત અને નવયુવાન, નવો અભિગમ એવા સાર્થકતા સાથે સરકારશ્રીનું એક સ્લોગન હતું અગાઉ કે ભણેલી દીકરી પેઢી તારે. અગર જો વ્યસનધારી માણસ વ્યસન કરે તો આખી પેઢીઓ ખલાસ કરી નાખે. એવા થીમ સાથે લિટલ ફ્લાવર્સ સ્કૂલ દ્વારા આયોજિત અને ભરૂચના સમગ્ર મહાનુભાવો આયોજિત આ નશામુક્તિ અભિયાન એ એવું અભિયાન છે કે જે ખરેખર હાલના તબક્કે જોવા મળે છે નશો, એના મુક્તિ માટે લિટલ ફ્લાવર્સ સ્કૂલના બાળકો પોતાનો અહમ સમય કાઢીને અને એમના ટીચર્સ અબ્દુલભાઈથી લઈને મહાનુભાવશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓ, અહીંના વતનીઓ ભરૂચમાં સમગ્ર ગુજરાતમાં નવો અભિગમ લઈને આપણી સમક્ષ, જનતા સમક્ષ સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે જો વ્યસન બંધ થાય તો સમગ્ર જિલ્લા, ગુજરાત અને દેશનો ઉદ્ધાર થઈ શકે છે. એમાં કોઈ બે વાક્ય નથી. પણ સાથે સાથે સરકારશ્રીને એવું પણ કહેવા માગું છું કે જ્યાં જ્યાં વ્યસનોનો વેપલો વધેલો છે ત્યાં તમારી નજર કેમ નથી પડતી? જો તમારી નજર પડે તો અમારા આ અભિયાન કાઢવાની જરૂર પડે નહીં. પણ આ સાથે આ સ્કૂલના ટીચર્સગણ, મહાનુભાવશ્રી અને બાળકોને ભૂલકાઓને અભિનંદન પાઠવું છું કે આ જે થીમ લઈને અમે નીકળ્યા છે એ સમગ્ર જનતા અને ભારત દેશ અને ગુજરાતની જનતા તમારી ઋણી રહેશે. આ તબક્કે બુઢા અંકલ તરીકે ઓળખાતા ઓમ ભગત સાયકલિસ્ટ ભરૂચ આવી પહોંચતા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભરૂચમાં સ્વામિનારાયણ મંદિર ખાતે ઓમ ભગત નામના સાયકલિસ્ટ, જેમની ઉંમર 49 વર્ષ છે, તેઓ પોતાના બુઢા અંકલ તરીકે ઓળખાવે છે. તેઓ આવી પહોંચતા ભરૂચના પ્રખ્યાત સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
ઓમ ભગતજી અત્યાર સુધીમાં ટોટલ 28,000 કિલોમીટર સાયકલિંગ કરીને ભરૂચમાં આવી પહોંચ્યા હતા. શ્વેતા વ્યાસની શુભેચ્છા મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે 4 ધામ 12 જ્યોતિર્લિંગની યાત્રા કરી ચૂક્યા છે. હવે આખું ભારત દર્શન લગભગ 50,000 કિલોમીટરમાં પૂર્ણ થશે. ઓમ ભગતજીએ જે પોતાના બુઢા અંકલ તરીકે ઓળખાવે છે, એમને ગયા વર્ષે જ પેરાલિસિસનો એટેક આવી ચૂક્યો હતો. તેમ છતાં હિંમત ના હાર્યા અને જાતે જ પોતે ઊભા થઈને 28,000 કિલોમીટર સાયકલિંગ કરી આપણા ભરૂચમાં આવ્યા હતા. આ સાયકલ યાત્રાએ ઉદ્દેશ્ય છે કે જે આપણા યુવાનો છે એમને એવું મેસેજ આપવા માંગે છે કે તમે બને તેટલી મા બાપની સેવા કરો અને મા બાપના ચરણોમાં જ ભગવાન રહ્યો છે તેવો સંદેશ વહેતો કર્યો હતો. નમસ્તે ભરૂચ. આજે આપણા ભરૂચમાં એક 49 યર્સના જવાન જે પોતાને બુઢા અંકલ તરીકે ઓળખાવે છે એ સાયકલ યાત્રા પર આવી ચૂકેલા છે. ટોટલ 28,000 કિલોમીટર સાયકલિંગ કરીને 4 ધામ અને 12 જ્યોતિર્લિંગ કમ્પ્લીટ કરીને આવ્યા છે અને આખું ભારત લગભગ 50,000 કિલોમીટર ફરવાના છે આ સાયકલ પર. એમની એકદમ સાદી સાયકલ પર છે જેમાં લગભગ 18 કિલો જેટલો તો સામાન છે. પંપથી માંડીને સોલર પેનલથી માંડીને લાઇટ્સથી માંડીને બધો એમણે જુગાડ કરી રાખ્યો છે. હવે આપણે બુઢા અંકલને પૂછીએ કે એમનો આ સાયકલ યાત્રાનો મોટો શું છે અને બીજું કે એમને ગયા વર્ષે એક પેરાલિસિસનો અટેક પણ આવી ચૂકેલો હતો. તે છતાં પેરાલિસિસમાંથી ઉઠીને 49 યર્सની ઉम्र એ આખું ऑल ओवर भारत फरे છે આ साइकिल पर। भैया मैं यही कहूँगा कि आजकल जिस तरीके से हमें भोजन की मात्रा बहुत कम मिल रही है और ऑर्गेनिक नहीं मिल रहा है, तो मैं आने वाली जनता और नवयुवक जितने भी हमारे उनसे ये कहूँगा कि भैया जागरूक हो जाओ। और दूसरी ये है कि अपने माँ बाप की सेवा करो। माँ बाप की सेवा करोगे तभी आपको सब कुछ मिलेगा। और आफ्टर पैरालिसिस में 28,000 किलोमीटर चल चुका हूँ, जैसा बता दिया। 4 धाम 12 ज्योतिर्लिंग में कर चुका हूँ। નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના બે ગામમાં દીપડીના પાંજરે પુરાતા જ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। તિલકવાડા તાલુકાના વધેલી ગામ નજીક મૂકવામાં આવેલા પાંજરામાં 6 વર્ષીય દીપડો પુરાયો હતો। થોડા દિવસ પહેલા જ ખેતરમાં કપાસ જોવા માટે ગયેલા 5 વર્ષીય બાળક ઉપર દીપડાએ હુમલો કર્યો હતો। જો કે પિતાએ દીપડાનો હુમલોમાં દીપડા સામે બાથ ભરતા દીપડો બાળકને છોડી ભાગી ગયો હતો, જે બાદ વન વિભાગ દ્વારા પાંજરા મૂકવામાં આવ્યા હતા અને ઘાયલ બાળકને રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। આરએફઓ કિરપાલસિંહ અને તેની ટીમે આસીતરા સહિત આસપાસના ગામોના વિવિધ જગ્યાએ પાંજરા ગોઠવ્યા હતા, નાઇટ વિઝન કેમેરા લગાવ્યા હતા। થોડા દિવસ પહેલા જે દીપડો પાંજરે પુરાયો હતો અને વધેલી ગામ નજીક મૂકવામાં આવેલા પાંજરામાં પણ દીપડો પુરાયો છે। રાજપીપળા શહેર ખાતે ભારતમાં સૌ પ્રથમવાર 6 દેશના 13 કલાકારોએ રાજપીપળાના મહારાજ દ્વારા બનાવેલા બેન્ડ સ્ટેન્ડ ખાતે 104 વર્ષ બાદ સંગીતની સુરાવલી ગુંજવી હતી। નર્મદા જિલ્લાના રાજપીપળા શહેર ખાતે ભારતમાં સૌ પ્રથમવાર 6 દેશોના 13 જેટલા કલાકારોએ ક્લાસિકલ અને વેસ્ટર્ન મ્યુઝિકની પ્રસ્તુતિ કરી હતી। રાજપીપળા સ્ટેટના મહારાજા વિજયસિંહ મહારાજે બનાવેલા બેન્ડ સ્ટેન્ડ આજે એકવાર 104 વર્ષ પછી સંગીતની સુરાવલીથી ગુંજી ઉઠ્યું હતું। રાજપીપળા પબ્લિક ગાર્ડનમાં રિયાસતી રાજવીનગરી રાજપીપળા સ્ટેટના મહારાજા વિજયસિંહ મહારાજે બનાવેલા બેન્ડ સ્ટેન્ડ ખાતે આજે ફરીવાર 104 વર્ષ પછી સંગીતની સુરાવલીઓ ગુંજી ઉઠી હતી। પ્રથમવાર સુરભી એના સંબોલ નામના આંતરરાષ્ટ્રીય કલાકારોએ ગ્રુપે બેન્ડ સ્ટેજ ગજવ્યું હતું। તેમાં ઇટલી, સ્પેન, આર્જેન્ટિના, લેમ્બડેડ, મેક્સિકો, અમેરિકા જેવા 6 દેશોના 13 જેટલા કલાકારોએ સુંદર ગીત સંગીતની પ્રસ્તુતિ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। ઉપસ્થિત 13 જેટલા કલાકારોએ ભારતીય ક્લાસિકલ અને વેસ્ટર્ન મ્યુઝિક પ્રસ્તુત કર્યું હતું। આ સંદર્ભે યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ તેની વિગતો આપી હતી। આ સાથે हम ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।